નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયાના. આપની સાથે હું છું અંશિની. સામાન્ય રીતે બહેનો ફક્ત કીટી પાર્ટી જ કરે છે તેવો કોન્સેપ્ટ હવે ધીરે ધીરે બદલાઈ રહ્યો છે. હવેની મહિલાઓ મીટિંગમાં પોતાની કારકિર્દી વિશે પણ ચર્ચા કરતી જોવા મળે છે. તાજેતરમાં અમદાવાદ ખાતે AMAમાં યુવિન નામનો મહિલા માટે એક નવા કોન્સેપ્ટ સાથે કાર્યક્રમ યોજાયો હતો, જેમાં અમદાવાદના બે પૂર્વ મેયરો મીનાક્ષીબેન અને બિજલબેન હાજર રહ્યા હતા તથા ભાજપના પ્રદેશ ઉપપ્રમુખ વર્ષાબેન દોશી આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને ભાગ લેનારી આશરે 51 જેટલી બહેનોએ પોતાનો કામ ધંધો કરવા માટે પ્રેરણા પૂરી પાડી હતી. જ્યારે વ્યક્તિ કંઈક નક્કી કરી લે છે કે મારે આ કાર્ય કરવું છે ત્યારે તે ચોક્કસ થઈ શકતું હોય છે. અને ખાસ કરીને વાત કરીએ તો બહેનોની, હવે આજના સમયમાં બહેનો એવું નક્કી કરે છે કે હવે મારે આ કાર્ય કરવું છે, મારે ઘરની બહાર પગ મૂકવો છે, મારે પોતાનો કામ ધંધો શરૂ કરવો છે. અને હવે બહેનો એ કરી શકે છે અને સ્ત્રી સશક્તિકરણનું આ જ એક ઉત્તમ ઉદાહરણ છે. આજે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે હર્ષાબેને એક યુવિન નામની જે એક કોન્સેપ્ટ છે તેને લોન્ચ કર્યો છે, ખાસ કરીને બહેનો માટે. આ યુવિન શું છે, તેની આગળની કામગીરી કેવી રહેશે તે આપણે હર્ષાબેન પાસેથી જાણીએ. હર્ષાબેન, અમારા કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. આ યુવિન તે શું છે? યુ વિન એટલે જીતવું, હું જીતીશ. એટલે કે અમે યુવિનનો કોન્સેપ્ટ કહે ઉદ્યમિતા વુમન ઇનિશિયેટિવ નેટવર્ક. એટલે અમે બહેનોને આગળ બિઝનેસ આપવાનું આ બધું એ રીતનું બહેનો માટેનું કામ કર્યું છે. અને હું અને ફાલ્ગુનીબેન રાવલ અમે બંનેએ થઈને આ એક યુવિનની સ્થાપના કરી છે. અમે બંને લગભગ 1 વર્ષથી આના ઉપર ચર્ચા વિચારણા કરીને કે કઈ રીતે અમે આને આખા ગુજરાત લેવલે અને ઇન્ડિયા લેવલે લઈ જવા માગીએ છીએ. એક બિઝનેસ કઈ રીતે કરવુંથી માંડી અને અમે હાઉસવાઈફને બી આમાં જોડી છે અને બિઝનેસ વુમનને બી જોડી છે. બેન, આ તો એક બહુ જ સરસ કહી શકાય કે એક નવો જ કોન્સેપ્ટ છે કે જેમાં બહેનોને બિઝનેસ કેવી રીતે કરવો તે તમે શીખવશો. કેવા પ્રકારના જે છે બિઝનેસ કે એન્ટરપ્રેન્યોર અત્યારે તમારી સાથે જે બહેનો છે, ખાસ કરીને એન્ટરપ્રેન્યોર અને હાઉસવાઈફ બંને જોડાય છે, એ લોકો શું કરી રહ્યા છે અને જે હાઉસવાઈફ છે તે શું કરવા માગે છે? અમારી પાસે અત્યારે ઓલ જે 51 મેમ્બરથી અમે સ્ટાર્ટઅપ કર્યું છે. સૌથી પહેલાં તો હું તમને કહીશ કે અમે ઉદ્યમિતા એટલે જે ઉદ્યમ શ્રમ, અમે ઓપનિંગ બી એવા જ અમારા બેન શ્રી તમે માનશો કે અમે યુવિનનું નામ આપ્યું છે એટલે અમે ઉદ્યમિતા માટે અમે એવું સ્લોગનના જેને લાગતું હળગતું હોય એવા બહેનોને જ અમે આમંત્રણ આપી અને મારા ગેસ્ટમાં બોલાવ્યા છે. એમાં છે એક્સ મેયર મીનાક્ષીબેન પટેલ, એક્સ મેયર બિજાલબેન પટેલ અને બીજેપીના સ્ટેટ વાઇસ પ્રેસિડેન્ટ વર્ષાબેન, કે જે ત્રણેય સિનિયર છે અને એ લોકોએ બહુ જ ઉદ્યમિતા એટલે બહુ જ મહેનત કરીને અહીંયા સુધી પહોંચ્યા છે. તો અમે બી એવું ઈચ્છીએ છીએ કે કોઈ બહુ મોટા એન્ટરપ્રિન્યોર કે કોઈને નહીં બોલાવીને અમે આવા અમારા બહેનો જે ઉદ્યમ કરીને આગળ આવ્યા છે એમને અમે બોલાવીને ઓપનિંગ કર્યું છે. અને હું અને ફાલ્ગુનીબેન રાવલ એમની જેમ જ આગળ વધી અને બહુ જ સરસ બહેનો માટે કામ કરવા વિચારીએ છીએ. બહેનો, જો વાત કરીએ તો બહેનોની છે કે ભાઈ આગળ જતાં યુવિનનો ગોલ શું છે, છેવટે યુવિન ક્યાં સુધી પહોંચવા માગે છે? પહેલું પગથિયું તો ચડ્યું છે, આગળ શું છે? હવે આપણે ઇતિહાસની વાત કરીએ તો સતી સાવિત્રી હતી. એણે એમના પતિ માટે દાખલા તરીકે યમરાજ પાસેથી પણ એ છીનવીને લઈને આવ્યા હતા. તો યુવિનના ફાઉન્ડર ફાલ્ગુનીબેન રાવલ પણ આપણી સાથે જોડાય છે. ફાલ્ગુનીબેન પાસેથી જાણીએ. ફાલ્ગુનીબેન, યુવિન આગળ જતાં કેવા ગોલ અચીવ કરવા માગે છે? યુવિનનો ગોલ એક જ છે, વિમેન એમ્પાવરમેન્ટનું. એક સ્ત્રી બીજી સ્ત્રીને સપોર્ટ કરે એટલે અત્યારે અમે અમદાવાદમાં શરૂઆત કરી છે. અમારો ગોલ એ છે અમે આખા ગુજરાતમાં, આખા ઇન્ડિયામાં જઈએ અને બધી સ્ત્રીઓને એક સાથે એક કરીને એ લોકોને એક પ્લેટફોર્મ પર લાવીએ જ્યાં એમને નેટવર્કિંગ, સ્કિલ ડેવલપમેન્ટ, એમનું માર્કેટિંગ, એમનું એમ્પાવરમેન્ટ કરીએ અને સાથે સાથે એક સ્ત્રીને બીજી સ્ત્રીને સપોર્ટ કરાવીને એમને ફાઇનાન્શિયલ ઇન્ડિપેન્ડન્ટ કરીએ. દેટ ઇઝ અવર મેઇન ગોલ.
બિલકુલ ફાલ્ગુનીબેન જે રીતે આખી વાત કરી કે ભાઈ આજે એક સ્ત્રી બીજી સ્ત્રીને સપોર્ટ કરશે તો ચોક્કસપણે આ યુવિનનો જે કોન્સેપ્ટ છે તે આગળ આવશે, જેમાં વિમન એમ્પાવરમેન્ટની વાત છે, જેમાં બિઝનેસની વાત છે, ઓન્ટરપ્રેન્યોરશિપની વાત છે. યુવિનની વાત કરીએ તો હાલ વુમન એમ્પાવરમેન્ટની જો વાત કરવામાં આવે તો સ્વાભાવિક છે કે અમદાવાદના પૂર્વ મેયર જે છે તેમની પણ વાત થાય. મીનાક્ષીબેન આજે અમારી સાથે જોડાયા છે. મીનાક્ષીબેન, યુવિનનો કોન્સેપ્ટ જે છે હર્ષાબેન લઈને આવે છે, શું કહેશો આના વિશે? યુ વિન આજે જેનું ઉદ્ઘાટન કરવા માટે અમે અહીંયા ઉપસ્થિત થયા છીએ ત્યારે મને કહેતા ખૂબ જ આનંદ થાય છે કે હર્ષાબેન અને ફાલ્ગુનીબેન એ બંને જણાએ આજે યુ વિનમાં 51 બહેનોને ભેગા કરીને જ્યારે આ એક સંસ્થાનું આજે ઉદ્ઘાટન કરવા અને લોન્ચિંગ કરવા જઈ રહ્યા છે ત્યારે યુ વિન એટલે કે મહિલા જીતે છે, તું જીતે છે. મહિલા આજે ઘરમાંથી નીકળીને માર્કેટની અંદર પોતાના માટેના બિઝનેસ, બીજાને મદદ કરવા માટેની પણ કામગીરી, પ્રવૃત્તિ અને કોઈના તારણહાર બનવા માટે આજે જે પ્રવૃત્તિ કરવા માટે આજે બહેનો જે અહીંયા 51 બહેનોથી શુભ શરૂઆત કરી છે. અમે હર્ષાબેનને અને ફાલ્ગુનીબેનને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ કે આના માધ્યમથી બહેનો પોતાના નાના મોટા વ્યવસાય પણ કરી શકશે. એની સાથે સાથે પોતાના ઘરનો કોઈ વ્યવસાય ચાલતો હોય અને એને ક્યાંક લોનની જરૂર હોય તો આ સંસ્થાના માધ્યમથી એ બેનને નાની મોટી લોન પણ પૂરી પાડવામાં આવશે કે જેથી કરીને એ નાનો ઉદ્યોગ પણ સ્થાપી શકે. ક્યાંક પોતાને કંઈક અગવડ પડી છે અને પૈસાની જરૂર છે તો એવા સમયે પણ એ બહેનોને આના માધ્યમથી લોન આપવામાં આવશે અને બહેનો 1 to 1, B2B અહીંયા આગળ ભેગા થશે અને બે બહેનો ભેગા થઈને થર્ડ પાર્ટીને કેવી રીતે મદદ કરવી એ પણ આની અંદર આયોજન કરેલું છે. તો હું માનું છું કે બહેનો આજે આ શહેરની અંદર ચોક્કસથી પોતાના પ્રારબ્ધ સાથે કે જે કહેવત છે કે સિદ્ધિ તેને જઈ વરે જે પરસેવે નાય, તો બહેનો આજે ઘરમાંથી બહાર નીકળીને આ પ્રવૃત્તિમાં જોડાય છે અને પોતે નાના મોટા ઉદ્યોગો સ્થાપીને નાના મોટા કામો કરીને પોતાના ઘરનું તો ગુજરાન ચલાવશે, એની સાથે સાથે બીજી અનેક બહેનોને પણ એ રોજીરોટી આપશે. એ માધ્યમથી અને એના એક આશયથી યુ વિન એટલે કે તું જીતે છે, આપણે જીતીએ છીએ, આવા આશયથી આજે આ સંસ્થાનું લોન્ચિંગ કર્યું છે. તો હું માનું છું ખરેખર આમાં સફળતા મળશે ને મળશે જ. યુવિનની જ્યારે વાત કરવામાં આવે તો યુવિનમાં અન્ય એક મહાનુભાવની જો વાત કરીએ તો પૂર્વ મેયર બીજલબેન પણ આપણી સાથે જોડાયા છે. બીજલબેન, યુવિનમાં આવ્યા છો, કેવું અનુભવી રહ્યા છો? એટલો સરસ માહોલ છે અને જ્યારે હર્ષાબેન દ્વારા એ આ સંસ્થાના ફાઉન્ડર છે, એમણે આજે 51 બહેનો સાથે 51 બહેનોનું રજિસ્ટ્રેશન કરાવીને આ યુવિનની સ્થાપના કરી છે. એમનો મેઇન ઉદ્દેશ્ય એક જ છે કે જે બહેનો પાસે પોતે કામ કરે છે અથવા કરવાનો ઈચ્છા ધરાવે છે તેવી બહેનોને આવા સુંદર કામનું આયોજન કરીને એક પ્લેટફોર્મ પૂરું પાડવાનો એમનો ઉદ્દેશ્ય છે. એક બહેનને બહેન સાથે અને કામને કામ સાથે જોડવાનો એમનો એક આ ઉદ્દેશ્ય છે. અને આ બહેને જે આ કામ કરીને આ સંસ્થાની સ્થાપના કરીને એક વાત તો સિદ્ધ કરી દીધી છે કે બહેનની દુશ્મન હોય છે એ વાત તદ્દન ખોટી છે. એક બહેન હાથ પકડીને બીજી બહેનને પગથિયા ચડવાની રાહ બતાવે છે અને એ બહેન દ્વારા પોતાના પરિવારને, પોતાના બાળકને, પોતાના સમાજને એક સાચો રાહ ચીંધવાની જે એક ક્ષમતા પૂરી પાડવાના છે. એટલે આ સુંદર કાર્યક્રમમાં મને આજે અહીંયા આવીને એટલા સરસ માહોલમાં અહીંયા આવીને ખૂબ હર્ષની લાગણી થાય છે અને હું આપના માધ્યમથી હર્ષાબેનને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને એની સાથે જ્યારે અહીંયા આગળ ઉપસ્થિત છે, અહીંયા આપણા વર્ષાબેન દોશી પણ આવેલા છે, મીનાક્ષીબેન પટેલ પણ આવેલા છે અને હર્ષાબેનની સાથે ફાલ્ગુનીબેન પણ આ કાર્યક્રમમાં જ્યારે જોડાયા છે ત્યારે આ બંને બહેનોને એમના સુંદર કાર્યક્રમની શરૂઆતના ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને જોડે જોડે આશીર્વાદ એવા આપું છું કે એ બહેન આટલા સુંદર કાર્યક્રમનું જ્યારે આયોજન કર્યું છે તો આજે 51 બહેનોની શરૂઆત છે, પણ મેં હમણાં બહેનોને પણ કીધું કે આ તો એક ઝાંખી છે, હજુ ફિલ્મ બાકી છે. આવી હજારો બહેનોને આની સાથે જોડે અને આ નાનું એવું પરિવાર વટવૃક્ષ બને એવી મારી શુભેચ્છાઓ છે.
બિલકુલ મીનાક્ષીબેન, ખૂબ જ સુંદર આપે વાત, બિજલબેન સોરી, બિલકુલ બિજલબેન, ખૂબ જ સુંદર તમે વાત કરી કે ભાઈ જે રીતે કહી શકાય કે આ એક જે ઝાંખી છે, ફિલ્મ હજી બાકી છે અને આ યુવિન છે એ આગળ જઈને વટવૃક્ષ બને. અને ખાસ કરીને જોઈએ તો હર્ષાબેન અને ફાલ્ગુનીબેને આ જે એક ભેખ ધરી છે કે ભાઈ બહેનોને આપણે આગળ લાવીશું, ઓન્ટરપ્રેન્યોર બનાવીશું, બિઝનેસ વુમન બનાવીશું, તેમના ગોલમાં તેઓ સફળ થાય. તો યુવિનની વાત આવે ત્યારે સ્વાભાવિક છે કે વુમન એમ્પાવરમેન્ટની જ્યારે વાત કરતા હોઈએ ત્યારે ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ વર્ષાબેન દોશી પણ આપણી સાથે જોડાયા છે. વર્ષાબેન, અમારા કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. યુવિન કાર્યક્રમમાં આપ આવ્યા અને હર્ષાબેન અને ફાલ્ગુનીબેને આજે એક આખો કોન્સેપ્ટ ઊભો કર્યો છે. આપને કેવું લાગી રહ્યું છે? ખૂબ આનંદ થાય છે. મહિલા સશક્ત જ છે, પરંતુ એને કોઈ સારું પ્લેટફોર્મ મળે, સારી દિશા મળે તો એ પોતે વધારે વિકસી શકે. અને એટલા માટે એ વિચારને જ પ્રસ્થાપિત કરવા માટે આ બંને બહેનોએ યુવિન આજે લોન્ચિંગ કર્યું છે. 51 ફર્સ્ટ ડેના જ મેમ્બર્સ છે, એમની સાથે બેસવાનું થયું, ખૂબ આનંદ થયો. અને દરેક વુમન્સ છે એ બિઝનેસની નાનામાં નાની બાબતોમાં પારંગત બને, કુશળ બને અને આગળ વધે. આ ઉપરાંત સરકારની અંદર પણ મહિલાઓના ઉત્થાન માટે અનેક એને આત્મનિર્ભર બનાવવા માટે અનેક યોજનાઓ પણ છે. તો મને એવું થયું કે મારા જવાથી સરકારી યોજનાઓમાં પણ આપણે આ ગ્રુપને ઇન્વોલ્વ કરીએ તો ઘણા બધા એક્ઝિબિશન હોય છે, ઘણી બધી મહિલાઓને અપાવી શકીએ એવા લાભ હોય છે. ક્યારેક આવી મહિલાઓ કોઈ સમસ્યામાં મૂંઝાઈ જાય તો આપણે સાથે ઊભા હોઈએ તો સ્વાભાવિક રીતે એને એક હૂંફ મળતી હોય છે. અને આવા બધા કારણસર કોઈ પણ મહિલા કોઈ પણ સમૂહને જ્યારે સશક્ત કરતી હોય ત્યારે એક મહિલા તરીકે મારે આવવું જોઈએ એવું માનીને આજના કાર્યક્રમમાં હું ઉપસ્થિત રહી છું. વર્ષાબેન, તમે આ બહુ સરસ વાત કરી. હવે આપ પોલિટિક્સમાં છો, બહેનો ઓન્ટરપ્રેન્યોર પણ બની રહી છે, બિઝનેસ વુમન પણ બની રહી છે. અત્યારની જે યંગ જનરેશન છે, ખાસ કરીને જેમાં જે યુવતીઓ છે, પોલિટિક્સમાં આવવા માટે તમે એમના માટે શું સંદેશો આપશો? પોલિટિક્સમાં આવવું કે પોલિટિક્સમાં જ રહીને કામ કરવું એના કરતાં હું તો એવું માનું છું કે પ્રત્યેક યુવતી એક રાષ્ટ્રભાવના સભર હોવી જોઈએ. રાષ્ટ્રભાવનાથી ભરેલી હશે, એનામાં રાષ્ટ્ર નિર્માણના ગુણો હશે તો આપોઆપ પોલિટિક્સ છે એ રાજનીતિની અંદર એક સેવાનું પ્લેટફોર્મ છે. અને એના દ્વારા એ હજારો માણસો સુધી, અંતિમ માણસ સુધી એને સુખ આપવા માટે કટિબદ્ધ થશે. અને જે યુવતીના મનમાં આવો ભાવ હોય એને તો મોસ્ટ વેલકમ છે કે પોતે પોતાની આ પાંખ છે એ નો લિમિટ છે, એની અંદર એ ઉડી શકે છે. અને જરૂરથી આવી સશક્ત યુવતીઓએ પણ પોલિટિક્સમાં આવવું જોઈએ. વર્ષાબેન, તમે અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો આ હતા વર્ષાબેન દોશી કે જેઓ હાલ તો ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ છે. અને ખાસ કરીને વાત કરવામાં આવે તો યુવિન નો જે આખો કોન્સેપ્ટ છે તેમને ખૂબ જ ગમ્યો છે અને તેમને એવું માનવું છે કે સ્ત્રી તે સશક્ત જ છે, ફક્ત તેણે થોડી હિંમત કરીને આગળ આવવાની જરૂર છે. કેમેરા પર્સન રાજેન્દ્ર પટેલ સાથે કુમાર બારોટ, ન્યૂઝ ફોર ઇન્ડિયા, અમદાવાદ.